હવે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ મોબાઈલ નંબર છે તમારો ઓનલાઈન અપડેટ કરી શકો છો. સૌપ્રથમ તમારે આધાર કાર્ડ એપ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારે તમારો આધાર નંબર નાખવાનો છે, એટલે તો ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે. પછી તમારે ફેસથી વેરીફાઈ કરવાનું છે. જ્યારે તમે ફેસથી વેરીફાઈ કરો ત્યારે તમારી આંખો છે પટપટાવવાની, એટલે કે બ્લિંક કરવાની રહેશે, અને જ્યારે ગ્રીન થઈ જાય એટલે તમારું ફેસ વેરિફિકેશન છે થઈ જશે. પછી તમારે પિન સેટ કરી લેવાનો છે. પછી તમે એપની નીચે જશો એટલે તમારે માય આધાર અપડેટ પર ક્લિક કરવાનું છે. પછી મોબાઈલ નંબર અપડેટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે કન્ટિન્યુ કરી લેવાનું છે. પછી જે નંબર તમારે અપડેટ કરવાનો છે એ અપડેટ જે કરવાનો છે એ નંબર નાખવાનો છે. પછી તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, એટલે જે નંબર તમારે અપડેટ કરવાનો છે એની ઉપર ઓટીપી આવશે, એ તમારે ઓટીપી નાખી દેવાનો છે. પછી તમારે પાછું સેમ ફેસ વેરિફિકેશન કરવાનું છે. ફેસ વેરિફિકેશન થઈ જાય પછી લાસ્ટમાં પેમેન્ટ ગેટવે ઓપન થઈ જશે. એમાં તમારે 75 રૂપિયા પે કરી દેવાના છે, એટલે જે તમારું એકનોલેજમેન્ટ રિસિપ્ટ છે એ તમને મળી જશે અને 2 થી 3 દિવસમાં તમારો મોબાઈલ નંબર છે ઓનલાઈન અપડેટ થઈ જશે. તો આવી જ અવનવી માહિતી માટે ગુજ્જુ જ્ઞાન પેજને ફોલો કરી લેજો.